રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગે બોગસ દવાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી. રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા 4 મુખ્ય શહેરોમાં દરોડા પાડીને કુલ 17 લાખ રૂપિયાનો બોગસ દવાનો જથ્થો ઝડપી પાડ્યો. આ દરોડા ઘરે, મેડિકલ સ્ટોર્સ બંને સ્થળોએ પાડવામાં આવ્યા હતા, જેને પગલે દવા વિક્રેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. આ દરોડા દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સ અને રહેણાંક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓનો જથ્થો મળી આવ્યો. ઝડપાયેલા જથ્થાની અંદાજિત કિંમત 17 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને લગભગ 17 લાખ જેટલી કિંમતની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરોડા દરમિયાન 20 જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે. આના જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમીરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીમાં રહે છે, તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો. ત્યાંથી લગભગ 15 લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી 15 લાખ જેટલી દવાઓ જથ્થો જપ્ત કરેલ છે.